हेलो हेलो नमस्ते। हूँ हरिता मेंढा सुरेन्द्रनगर थी मारा रसोड़े आप सबનું સ્વાગત કરું છું। જલ્દીથી બધા જોડાઈ જાઓ। આજે હું તમારા માટે ખૂબ જ સરસ એક લોસ્ટ રેસીપી લઈને આવી છું જે ખૂબ જ હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે અને એકદમ ટેમ્પટિંગ છે અને જેને જે ડાયટ કોન્શિયસ પીપલ છે જે વર્કઆઉટ કરે છે એ લોકો પણ પોતાના ડાયટમાં લઈ શકે છે અને એને તમે બ્રેકફાસ્ટમાં અને ડિનરમાં બંનેમાં લઈ શકો છો। તો જલ્દીથી જોડાઈ જાઓ બધા પ્લીઝ। તો આજની મારી રેસીપીનું નામ છે વરાળિયું કંદ ચાટ। વરાળિયું શબ્દ આવે છે એટલે આપ સૌને ખબર તો પડી જ ગઈ હશે કે આમાં હું વરાળથી બાફેલા કંદની ચાટ બનાવવા જઈ રહી છું આજે। પણ ચાટ એટલે પ્રોપર ચાટ નથી આને તમે એક વન પોટ મીલ તરીકે પણ યુઝ કરી શકો છો। એની સાથે તમે કોમ્પ્લિમેન્ટમાં કંઈ બી તમારું સાથે ક્રંચ લઈ શકો છો અથવા એમ જ તમે એને કન્ઝ્યુમ કરી શકો છો। તો એની માટે મેં અહીંયા રતાળું લીધું છે। એક મીડિયમ સાઇઝના રતાળું લઈ અને મેં એને એકદમ સારી રીતે સરસ રીતે ધોઈને એની માટી વાટી બધું સાફ કરી લીધું છે અને એને મેં આવી રીતે પીસીસ કરી અને વરાળથી આપણે જે મુઠિયા બાફીએ એવી જ રીતે મેં વરાળથી એને બાફી લીધા છે જેના લીધે એકદમ છૂટા છે, ચીકણા નથી। બાકી આ જે કંદ છે એ એકદમ ચીકણું હોય છે, કાપો એટલે એકદમ ચીકાશ પકડે છે। એટલે આને મેં એવી રીતે સ્કીન સાથે જ સ્ટીમ કરી લીધું હતું અને પછી એની સ્કીન કાઢી અને આવી રીતે એના ક્યુબ્સ કરી લીધા છે। તમે જોઈ શકો છો એકદમ સરસ છૂટું કંદ થયું છે। પછી અહીં લેશું મેં અહીં 2 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લીધું છે। એની સાથે હું અમૂલ બટર યુઝ કરવાનું છું। તમે ચાહો તો અહીંયા અમૂલ ઘીનો પણ યુઝ કરી શકો છો। અમૂલ ઘીમાં પણ એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે, એની સ્મેલ પણ એટલી સરસ આવે છે। સાથે અહીં મેં લીધો છે આપણી જે લીલી ડુંગળી આવે એનો સફેદ ભાગ અને 2 કળી સૂકું લસણ લીધું છે અને મેં ઝીણું સુધારી લીધું છે। અહીં તમે લીલું લસણ પણ એડ કરી શકો છો। લીલા લસણનો આગળનો જે સફેદ ભાગ છે એ તમે અહીંયા સુધારીને લઈ શકો છો। એની સાથે મેં લીલી ડુંગળીનો લીલો ભાગ લીધો છે, ઝીણી સમારેલી તાજી કોથમીર લીધી છે, શેકીને છાલ ઉતારેલા અને ફાડા કરેલા શિંગદાણા લીધા છે અને તલ લીધા છે, એને પણ મેં શેકી લીધા છે। એમાં જશે સ્વાદ અનુસાર મીઠું અને શેકીને પાવડર કરેલું જીરું અને કાળા મરીનો પાવડર। બસ આટલા જ ઇન્ગ્રેડિયન્ટ્સ છે આપણા, પણ બહુ જ સરસ ટેસ્ટી અને ટેમ્પટિંગ ડીશ બનવા જઈ રહી છે। તો એની માટે મેં એક પેન ગરમ કરવા મૂકી દીધું છે। અમૂલની બધી પ્રોડક્ટ મારા માટે ખૂબ જ ઉપયોગી છે। આપણી રોજિંદી રસોઈને એ ખૂબ જ ટેસ્ટી યમ્મી ડિલિશિયસ બનાવે છે। જેમાં મેં બટર મને ખૂબ જ ઉપયોગી છે। મારે કૂકીઝ અને બેકરી આઇટમમાં મને અમૂલ બટર, અમૂલ મીઠાઈ મેડ છે, ચીઝ છે, ફ્રેશ ક્રીમ છે, બધું ખૂબ જ મને ઉપયોગી છે। અમૂલની સુગર ફ્રી ચોકલેટ્સ બી મને બહુ જ યુઝફુલ છે, મારે કૂકીઝમાં બહુ સારી પડે છે મને। એટલે અમૂલનાથી આપણને ખૂબ જ રોજની રસોઈ
બહુ જ સરસ આપણે ટેસ્ટી બનાવી શકીએ છીએ. તો હવે હું મારી રેસીપી સ્ટાર્ટ કરું છું. આ જે રતાળું છે એને હું આ કાંટા ચમચીથી એક અધકચરું મેશ કરી લઈશ. સાવ મેશ નથી કરવાનું, અધકચરું મેશ કરીશું, જેથી કરીને એના ચંક્સ જે છે એ તમને મોઢામાં ફીલ થાય. તમે જ્યારે એને કન્ઝ્યુમ કરો ત્યારે તમને એનું બાઈટ આવે, એટલા માટે આપણે એને અધકચરા મેશ કરી લઈશું. અત્યારે શિયાળો છે તો રતાળું પણ ખૂબ સરસ મળતું હોય છે માર્કેટમાં. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને જણાવજો કે તમને કેવી લાગી. અહીં મેં રતાળુંને આવી રીતે મેશ કરી લીધું છે. હવે હું અહીંયા મારી પેન ગરમ થઈ ગઈ છે તો હું એમાં 2 ટેબલસ્પૂન અરાઉન્ડ ઓઇલ એડ કરું છું. સાથે સાથે હું એમાં બટર પણ એડ કરીશ, અમૂલનું. એનાથી ખૂબ જ સરસ સ્મેલ અને ટેસ્ટ આવશે. અહીં તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો તમારી ઈચ્છા અનુસાર. એમાં હું સહેજ હિંગ નાખીશ, પછી આ જે લીલી ડુંગળીનો કાપેલો આગળનો સફેદ ભાગ છે ઉમેરું છું. સહેજ થઈ જાય એટલે આપણે એમાં આ ઝીણું સમારેલું લસણ પણ ઉમેરી દઈશું. બહુ ચડવા નથી દેવાનું, થોડો એનો ક્રંચ આવે એવી રીતે એને સહેજ કૂક કરવાનું છે. અહીં ડુંગળી અને લસણ સરસ સતળાઈ ગયું છે. હવે હું એમાં આ રફલી મેશ કરેલું રતાળું ઉમેરી દઈશ કે જેને મેં સ્ટીમ કરીને રાખ્યું હતું. હવે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશ અને આ શેકેલા જીરાનો પાવડર અડધી ટીસ્પૂન જેટલો. અહીં તમે વઘારમાં સફેદ તલ મૂકી શકો છો, એનાથી પણ સરસ ટેસ્ટ આવે છે. હું હવે ઉમેરું છું જેનાથી એમાં થોડો ક્રંચ આવશે. એને ધીમા તાપે સહેજ વાર થવા દઈશું. હું 1/8 ટીસ્પૂન જેટલા બ્લેક પેપર પાવડર એડ કરું છું. અહીં
તમે લીલું મરચું પણ વઘારમાં ઉમેરી શકો છો તીખાસ માટે. સહેજ એનું મોઇશ્ચર બળે એટલી વાર એને થવા દઈશું. શેકેલા જીરાની ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે, સાથે બટરની પણ બહુ જ સરસ સુગંધ આવી રહી છે. હવે એમાં આ લીલી ડુંગળીનો લીલો ભાગ જે મેં ઝીણો સમારીને રાખ્યો છે એ ઉમેરું છું. અને સાથે ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશ. બધું સરસ એકદમ મિક્સ કરી લઈશું. એકદમ ફટાફટ બની જાય એવી આ રેસીપી છે. વર્કિંગ વુમન પ્રિપરેશન કરીને રાખે તો એ ફટાફટ ડિનરમાં કે બ્રેકફાસ્ટમાં કે લંચમાં પણ આ લઈ જઈ શકે છે. અને કંદ છે એટલે એનાથી તમને ક્રેવિંગ્સ પણ નહીં થાય અને તમારું પેટ પણ સરસ ભરેલું રહેશે. એટલે તમે આને એઝ અ 1 પોટ મીલ પણ લઈ શકો છો. તમે જોઈ શકો છો કે આનું પાણી બધું બળી ગયું છે. તો હવે હું એને બાઉલમાં કાઢી લઈશ. બટર અને શેકેલા જીરાની બહુ જ સરસ સુગંધ આવી રહી છે મારા કિચનમાં. અહીં તમે લસણ ડુંગળી ન વાપરવા ઈચ્છતા હો તો અહીં તમે લસણ અને ડુંગળી સ્કીપ કરીને ખાલી કોથમીરનો પણ ઉપયોગ કરી શકો છો. અથવા તમારા ઈચ્છા અનુસાર તમને જે ભાવે એ વેજીટેબલ્સનો પણ તમે અહીંયા યુઝ કરી શકો છો. હોપ તમને બધાને દેખાઈ રહ્યું છે. હવે હું એમાં આ શેકીને છાલ ઉતારીને રાખેલા શિંગદાણા ઉમેરીશ, જેથી એમાં સરસ મજાનો ક્રંચ આવશે અને એક તરફ પ્રોટીન પણ એમાં એડ થઈ જશે. તમારી ઈચ્છા અનુસાર તમે એમાં વધારે ઓછું ઉમેરી શકો છો. અહીં મેં થોડા શેકેલા તલ એડ કર્યા છે. હવે હું એને આ સર્વિંગ બાઉલમાં લઈ લઈશ. ઉપરથી પણ થોડા શેકેલા તલ અને થોડી મગફળી શેકેલી આપણે ઉમેરીશું. તમે જોઈ શકો છો ફટાફટ 10 જ મિનિટમાં આપણું બાફેલું એટલે મીન્સ વરાળિયું કંદ ચાટ રેડી થઈ ગઈ છે. આમાં તમે તમારી ઈચ્છા અનુસાર અહીં ગળપણ ખટાશ પણ ઉમેરી શકો છો. થોડી ખાંડ અને લીંબુનો રસ એડ કરીને એને ચટપટું બનાવી શકો છો, અથવા કોઈ તમારી ભાવતી ચટણી પણ અહીં એડ કરી શકો છો. તો હું એને સર્વ કરીશ. સાથે વેફર અને શેકેલા પાપડનો ક્રંચ લઈ તમે એને એન્જોય કરી શકો છો.
અને અહીં મેં અડદનો પાપડ લીધો છે. તમે તમારી ઈચ્છા અનુસાર ચોખાનો પાપડ પણ શેકીને કે તળીને લઈ શકો છો. પાપડીના લોટનો જે પાપડ આવે છે એ પણ તમે અહીં લઈ શકો છો. તો જોઈ શકો છો એકદમ સરસ વરાળિયું કંદ ચાટ રેડી છે, જેને તમે સરસ એન્જોય કરી શકો છો. અહીં તમે તમારી ઈચ્છા હોય તો ચાટ મસાલો પણ એડ કરી શકો છો. હોપ કે તમને મારી રેસીપી ગમી હશે. વરાળિયું કંદ ચાટ. તો ફરી મળીશું એક સરસ મજાની હેલ્ધી ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી હું રજા લઉં. મારી સાથે જોડાવા માટે અને જોડાઈ રહેવા માટે આપનો ખૂબ ખૂબ આભાર બધાનો. કલ્પના માવાણીજી, ખૂબ ખૂબ આભાર આપનો મારી સાથે જોડાવા બદલ. ફરી મળીશું મારા રસોડે. ત્યાં સુધી હેપી કુકિંગ. બાય.